તો આજે આપણા ઘરે બનવાની છે દૂધીની આઈટમ, પણ હું બનવાનું છે એ હજી નક્કી નથી. આ હું બે દૂધી કૂણી છે નાની નાની કાલ લાવી હતી, તો આજ આનો ઉપયોગ કરી લેવી, નકર પછી બગડી જશે, નાખી દેવી પડશે. એમ કરતાં કંઈક બનાવી લેવી. તો આપણે એમને પૂછી જોશું, એમને એટલે મારા એમને પૂછી જોશું કે દૂધીનું શું બનાવવું છે, શાક બનાવવું છે, થેપલા બનાવવા છે કે પછી પુડલા બનાવવા છે કે દૂધીના મુઠિયા ઢોકળા બનાવવા છે. તો હાલો એમને પૂછી જોવી, પછી બનાવવાનું શરૂ કરવી. એ જે કહેશે એ બનવાનું છે. આનું શું બનાવવું છે? દૂધીના થેપલા બનાવવા છે કે પુડલા બનાવવા છે કે મુઠિયા ઢોકળા બનાવવા છે કે પછી દૂધીનું શાક ખાવું છે? શાક તો નહીં આવે, મુઠિયા ઢોકળા. તો હાલો જવાબ આવી ગયો છે. હું બનાવવાનું છે, આપણે બનાવવાના છે દૂધીના મુઠિયા ઢોકળા. તો બનાવવાનું શરૂ કરવી. તો દૂધીના મુઠિયા બનાવવા માટે મારે પહેલાં તો ઉતારવાનું છે, આ ખમણી દેખાય ને એ ઉતારવાની છે. હા, તો દૂધી ખમણવા મેં ઉતાર્યું છે આ કટર એટલે હું તો આને ખમણી જ કહું છું, કેમ કે બધું આમાં ખમણવાનું બધું આવે. આ છે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાનું મશીન, મેં એટલે લીધું હતું, પણ લીધું પછીનું એક જ વાર ઉપયોગ કર્યો છે. લીધું એને વરસ થઈ ગયું છે, તો આજ બીજી વાર ઉપયોગ કરવાનો છે. દૂધી ખમણવાની છે. આપણે બોક્સમાંથી કાઢવી છે કટર. હું હાલત છે જોવી, ઘણા ટાઈમથી કાઢ્યું જ નથી. આ જ્યુસ કાઢવાનું છે સંતરાનું, આવી રીતે. આ બધી અલગ અલગ જાળીઓ છે, બધું કાપવાનું. આ છે બધું ખમણવાનું, ડુંગળી ને બટેકા ને દૂધી ને તમારે જે ખમણવું હોય. હું આ બધું કહું છું, હું કાંઈ એડવર્ટાઈઝ નથી આપતી હો. આ તો મારા જ વાપરવાનું છે ને એટલે બધું કાઢ્યું છે. હાલો પહેલાં તો ધોવું પડશે, ઘણા ટાઈમથી બંધ પડ્યું છે. તો કટર હવે ધોવાઈ ગયું છે. આમાં ધ્યાન રાખવું પડે, આ વાગી જાય એવું છે. આપણે મુઠિયામાં નાખવાનું છે લસણ, તો લસણ ફોલી લેવી. તો લસણ ફોલાઈ ગયું છે. હવે લસણ ખાંડવાનું છે અને લસણ ભેગું ખાંડવાનું છે. આ આદુના કટકા કરીને નાખી દેવી, નાના નાના. તો આપણું આદુ ને લસણ ખંડાઈ ગયું છે.
હવે કાઢી લેવી. આમાં આપણે ઢોકળાનો લોટ બાંધવાનો છે, આમાં બધું નાખવાનું છે, કાપીને ખાંડી ખમણીને દૂધી ખમણવાની છે ને. હવે ખાંડવાના છે લીલા મરચાં. આવી રીતે ઝીણા કટકા કરીને નાખીએ ને એટલે હટખંડાઈ જાય. આ મરચાં છે મોટા, એ થોડાક મોળા છે. આ મરચાં બહુ તીખા છે. આ મરચી છે નાની, એટલે આપણે 3-4 મરચી નાખશું અને 3-4 લીલા મરચાં મોટા નાખશું આવડા. હવે મરચાં ખાંડી લેવી. તો આપણા મરચાં ખંડાઈ ગયા છે. હવે કાઢી લેવી મરચાં તે. હવે નાખવાની છે મેથી. મેથી નખાય તે ન નાખ્યું હોય તો નોય નખાય. મારી પાસે આટલી પડી છે તો હું નાખી દઉં ભેગી. આપણે એકલી મેથીના ઢોકળા બને, મુઠિયા ઢોકળા. દૂધી કાપવાનું છેલ્લે રાખ્યું છે. દૂધી અગાઉ કાપીને મૂકી દેવી ને તો કાળી પડી જાય. અને હવે ભેગી નાખવાની છે આ કાપેલી ડુંગળી નાખવાથી ઢોકળા બહુ મસ્ત લાગે. હું તો નાખું છું. તો આપણે પહેલા જ કાઢવાની છે દૂધીની સાલ. આવી રીતે 2 દૂધીની સાલ કાઢી લેવાની છે. આજ તો મેં સાલ કાઢવાનું લીધું છે. હા, સારી સાલ નીકળે છે. તો હવે ખમણવાની છે દૂધી. દૂધી ખમણાઈ ગઈ છે. હવે ખમણેલી દૂધી આપણે મસાલા ભેગી નાખી દેવાની છે.
હવે નાખવાનો છે બાજરીનો લોટ. આપણે મુઠિયા ઢોકળા બાજરીના લોટના બનાવવાના છે. હવે થોડો ઘઉંનો લોટ નાખવાનો છે, 2-3 ચમચી જેટલો. 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું, 1 ચમચી લાલ મરચું અને તેલ નાખવાનું છે. હું 2 પાવડા નાખું છું. અડધી ચમચી ખાંડ અને હવાનો લોટ બાંધશું. જરૂર પડશે તો પાણી નાખવાની, દૂધી પાણી મૂકશે ને જી. ઉમેરું. મુઠિયા ઢોકળાનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ઢોકળા બનાવવાનું શરૂ કરશું. ઢોકળા બનાવવા આપણે એક આવું વાસણ લેવાનું છે, કાણા વાળું. મેં આ લીધું છે. આપણા બધા મુઠિયા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો ઢોકળા બનાવવા આપણે એક તપેલામાં પાણી મૂક્યું છે ગરમ. પાણી ગરમ થઈ ગયું છે. હવે પાણી ગરમ થાય એટલે આપણે આ ઢોકળા આમાં મૂકી દેવાના છે ઉપર. અને હવે આને ઢાંકી દેવાનું છે. હવે થોડીક વાર પછી આપણે જોઈ લઈશું ઢોકળા સડ્યા છે કે નહીં. તો આપણા ઢોકળા સડે છે. હવે ઢોકળા એટલે મુઠિયા ઢોકળા, અમે ત્યાં ઢોકળા જ કેવી છીએ. એને આપણે ઢોકળિયામાં બનાવી શકાય અને આવી રીતે બનાવી શકાય. હું તો આવી રીતે જ બનાવું છું. આમાંય બની જાય છે. હવે સડી ગયા છે. હવે ઉતારી લેવી. હવે એક થાળીમાં કાઢી લેવી. ઢોકળા કાઢી લીધા છે. હવે આના કટકા કરવાના છે આવી રીતે. તો બધાય ઢોકળાના કટકા થઈ ગયા છે આવડા. હવે ઢોકળાને વઘારવાના છે. ઢોકળા વઘારવા એક તવલામાં તેલ નાખવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે નાખવાની છે રાઈ. રાઈ બધી ફૂટી જાય એટલે નાખવાની છે હિંગ. પછી નાખવાનો છે મીઠો લીમડો. અને હવે નાખવાના છે ઢોકળાના કટકા. હવે ચમચેથી હલાઈ નાખવાના છે. તો આપણા મુઠિયા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો આપણા મુઠિયા ઢોકળા તૈયાર થઈ ગયા છે. હાલો બધા ખાવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હાલો ઢોકળા ખાવા.